રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સમસ્ત મેમન જમાત દ્વારા જન્નત 11 વિજેતાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા નાંદેડ ખાતે મેમન કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ભારતભરની 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં જન્નત 11 તથા ચિપલુન 11 આવતા ઉપલેટા જન્નત 11 વિજેતા થયેલ અને જન્નત 11 મેમન કપ ટ્રોફી મેળવેલ હતી. તેથી તેમનું ઉપલેટા મેમન જમાત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ સન્માન કાર્યક્રમમાં સમસ્ત મેમન સમાજના આગેવાનો, વડીલો તેમજ ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જન્નત 11ના તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સન્માન કરવામાં આવ્યું હતું. જન્નત 11એ પોતાને મળેલ ટ્રોફી સમસ્ત મેમન જમાતને અર્પણ કરેલ કે જેના માટે જમાતે તેઓનો આભાર માની આ ટ્રોફીને સંસ્થાની ઓફિસમાં રાખવામાં આવી હતી. હું હાજીદ રહેમાન હાજી શિવાની, સમસ્ત મેમન જમાત ઉપલેટા પ્રમુખ. નાંદેડ મુકામે WMO વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઉપલેટાથી જન્નત 11 ગયેલ. નાંદેડમાં 12 ટીમોએ ભાગ લીધેલ હતો. ફાઇનલમાં જન્નત 11 અને ચિકમગલુર ખેલેલ. તેમાં જન્નત 11 ઉપલેટાએ જીત મેળવીને ટ્રોફી પોતે હાંસલ કરેલ, જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે. તેઓનું સન્માન કાર્યક્રમ સમસ્ત મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસની નીચે કુતુબખાનાના ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકડથી, ટ્રોફીથી અને સર્ટિફિકેટથી કરવામાં આવેલ. આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ, વડીલો હાજરી આપેલ. તેઓનું હું દિલથી, ખરા હૃદયથી આભાર માનું છું. હું આરીફ શકુર નાકાની સમસ્ત મેમન જમાત ઉપલેટાના ઓનર સેક્રેટરી. આજરોજ સમસ્ત મેમન જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો, જે નાંદેડની અંદર ઓલ મેમન જમાત ઓર્ગેનાઇઝર તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું. તેની અંદર 12 ટીમોએ ભાગ લીધેલ હતો. તેમાં ચિપલુન 11 અને ઉપલેટાની જન્નત 11 ફાઇનલમાં પહોંચેલ હતી. એમાં જન્નત 11 ઇતિહાસમાં પહેલીવાર ઉપલેટા જન્નત 11 ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમસ્ત મેમન જમાતનું ગૌરવ બનાવેલ છે. આ પ્રોગ્રામની અંદર ઉપલેટા મેમન અંગડીઓ, આગેવાનો, માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો પધારેલા હતા. તે બધાનું અમે ખરા દિલથી સમસ્ત મેમન જમાત તરફથી હું આભાર માનું છું. અને જન્નત 11 એ ટ્રોફી જીતીને લઈ આવેલ છે, એ ટ્રોફી સમસ્ત મેમન જમાત ઉપલેટાને અર્પણ કરેલ છે. એ બી ઇતિહાસમાં પહેલી વખત બનેલ છે. અમે સમસ્ત મેમન જમાત ઉપલેટા તરફથી જન્નત 11નો હું ખૂબ આભાર માનું છું. અસ્સલામ વાલેકુમ. સરફરાઝ કોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.